હેલો વીએનએસયુના બીકોમના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છે એસવાય બીકોમ સેમ 3 કોસ્ટિંગ, જેમાં આપણે ટૂંકા દાખલાઓ, એકમ પડતર પદ્ધતિ અને માલ સામાન લગતા દાખલાઓ આપણે જોયા છે. આજે મજૂરીને લગતા દાખલાઓ આપણે આ લેક્ચરમાં જોવાના છે. જેનો દાખલો એક 7 માર્કમાં તો હશે, 14 માર્કમાં આવે તો વેલ એન્ડ ગુડ. કેવી રીતના પૂછે રે પેપર સેટર જાણે. તમારી એક્ઝામ 11 દરેકને ખ્યાલ તો છે ને. સમય મસ્ત મજાનો બપોરનો છે, યાદ છે ને? હા, એ તમારે બધું યાદ રાખવાનું. લેક્ચર જો શાંતિપૂર્વક જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. જો તમારે સેમ 4માં લાઈવ ફ્રીમાં ભણવું હોય તો કોલેજ અને તમારા ક્લાસીસ કરતાં પણ તમે જ્યાં જતા હો ટ્યુશન તેના કરતાં પણ બેસ્ટ તમને આપવામાં આવશે. એની ગેરંટી હું તમને આપું. તમે કમ્પેરિઝન કરી શકો છો. એ તમારા હાથમાં છે, મારા હાથમાં બિલકુલ નથી. જઈએ આપણે દાખલા સાથે. મજૂરીમાં પહેલો દાખલો આપણે ઉચકીને લઈ આવીએ. તો આપણે જે ટૂંકા દાખલાઓ જે જોયા છે, એકવાર આપણે ઝડપથી જોઈ લઈએ. તો આપણે માલ સામાનમાં દાખલા જોયો છે, યાદ છે ને? આપણે એની ઘડામણ કરી છે. સૂત્ર દરેકને યાદ છે ને? આપણે અડધો કલાક પછી ચર્ચા કરી કેવી રીતના માર્ક 14 માર્ક સેટ કરે કોસ્ટિંગમાં, તેની આપણે ચર્ચા કરી જ છે. મનમાં આપણે જો કે પહેલા કોષ્ટક બનાવવાનું, પછી ગમે તે હોય તે બધું જ ગણાય. અને એમાં એક શબ્દ હતો તે આપણે પછી જોઈએ. કયો શબ્દ યાદ છે ને? આપણો દાખલો 3જા નંબરનો હતો. કેઝિનમાં સામાન્ય વપરાશ એટલે જ સરેરાશ વપરાશ કેવા, યાદ છે ને? પ્રેક્ટિસ તમારી થઈ ગઈ હશે માનીએ. ત્યાર પછી દાખલો વિષ્ણુવાળો હતો, ત્યાર પછી આ દાખલો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પ્રયત્ન કરવાનું. આર્થિક વૃદ્ધિ જથ્થો પુનઃવૃદ્ધિ સપાટે 90%. આપણે દાખલો નંબર 3 ગયા તેના જેવું જ છે, કઈ નવું આપ્યું નથી. ત્યાર પછી સ્ક્રીનશોટ લઈ લેજો, તમારા માટે જ છે. 2 માર્કનો ટૂંકો દાખલો આપણે ટૂંકા દાખલામાં આવી ગયો છે, યાદ છે ને? આવો મૂળ કિંમત 20 + 20% છે, એટલે શરૂઆતનો સ્ટોક 480 ભાગ્યા કરવાનો 120%, યાદ છે ને? જોઈ લેજો એક વખત ટૂંકા દાખલામાં જઈને. આપણે સ્માર્ટ વર્ક કા ગળામણ કરવાની, આપણે મૂર્ખા લોકો ધંધો કરે. એકવાર ભણો પછી એને જોવાનું જ નહીં, પછી સીધું ગણવાનું. ત્યાર પછી હજુ એક દાખલો છે તમારી પ્રેક્ટિસ માટે, તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો. સુલતાન અભિજિંદા, એનો બી સ્ક્રીનશોટ લઈ લો. સેમ જ છે પ્રેક્ટિસ માટે. વાસુદેવ, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે મજૂરીને લગતા દાખલાઓ જોવાના છે અને એના સૂત્ર પણ આપણે શરૂઆત કરવાના છે પછીથી. કેવી રીતના તમારે તૈયાર કરવા, પહેલા દાખલો પૂછાય કેવી રીતના ગણાય તે શીખી લેવું. શીખવાનું મહત્વનું છે, તમારા કન્સેપ્ટ ક્લિયર થવા મહત્વના છે. સૂત્ર તો આપોઆપ યાદ આવી જાય. તમે સાયકલ ચલાવતા શીખા દરેક જણા, તો દરેકે લખ્યું હતું કે ભાઈ સાયકલ પર પહેલા સાયકલ હેન્ડલ પકડવાનું, જમણો પગ ડાબા પેડલ પર મૂકવાનો, પછી આમ કરીને આમ ધંધો કરવાનો. કોઈ લખ્યું છે આ બધું? નહીં લખ્યું ને? કોઈ લખ્યું છે આ બધું? કોઈ લખ્યું નથી. તેમ આ બી તમારે પ્રેક્ટિકલી સમજી લેવાનું. એ બધું લખવા નહીં જવાનું. સૂર્ય પૂર્વમાં ઊંઘે એ તદ્દન વિધાન ખોટું છે, ખબર દરેકને? જાણજો. વાંચો દાખલો. શ્રી ગાંધી, ગાંધી બાપુ ને શ્રી ગાંધી છે. એક કાર્ય પૂરું કરવા માટે 20 કલાક લે છે, જે આપેલ સમયના 80% છે. કલાક દીઠ વેતનનો દર ₹60 છે. એક પેદાશની માલ સામગ્રીની પડતર ₹200 છે. પ્રત્યક્ષ ખર્ચ 40 છે. કારખાના પરોક્ષ ખર્ચ અને પ્રત્યક્ષ મજૂરીના 140% 140% ગણવાના છે. સમય, કાર્ય, હેલ્સી રોવેન યોજના મુજબ તમારે કારખાના પડતર શોધવાની છે. નીચે બકરીનો બ તમને આપેલો છે, એ પણ આપણે જોઈ લઈએ પછી. પહેલા આપણે અમદાવાદનો પૂરો કરીએ. તો ટૂંકા દાખલામાં તમને મેં શીખવેલું કે સમય, વેતન, કાર્ય, હેલ્સી રોવેન તમારે પેલું ઊભું સૂત્ર લખવાનું યાદ છે. ટીએ એટલે આપેલો સમય માઇનસ ટીટી લીધેલો સમય. જવાબ જે આવે ટીએસ, ટીએ માઇનસ ટીટી જે આવે ટીએસ.
બચાવેલ સમય આર એટલે કલાક દીઠ મજૂરીનો દર. આવું તમને ટૂંકા દાખલામાં શીખવેલું છે. અહીંયા પણ આપણે એને જ ફોલો કરવાનું છે. ખ્યાલ આવે? હેલ્સી સમય કાર્ય ત્યારે પેલું ટીએ ટીટી મગજમાં આવવું જોઈએ. રકમ વાંચવા છે તમારે વિચાર આવવો જોઈએ. તમને હમણાં એવું કહેવામાં આવે કે તમારી પાણીપુરીનો સ્વાદ કેવો લાગે બજારમાં મળતી પાણીપુરી, તો તમારા મોઢામાં એનો સ્વાદ પણ આવી ગયો અને કેટલાકને પાણી આવી ગયું હશે. એવું જ જો સુરતમાં રહેતા હોય તો ખમણ લોચો મળે ને બધું. બીજું બધું મને ખબર નથી, કે ખાવા હું જતો જ નથી, બધું મને બહુ આઈડિયા નથી. તો સૌપ્રથમ તો આપણે લખીએ ટીએ. ટીએ એટલે શું? આપેલો સમય માઇનસ ટીટી લીધેલો સમય ટીએસ એટલે બચાવેલ સમય અને આર એટલે કલાક દીઠ મજૂરી. તમારા રીતના ચાર વસ્તુ લખી દેવાનું. ટીએ ની બાજુમાં લખી દેવાનું. ભૂલી જવા તો આપેલો સમય માઇનસ ટીટી લીધેલો સમય ટીએસ એટલે બચાવેલો સમય. વાંચીએ આપણે અને પછી લખવા જઈએ. તો શ્રી ગાંધી એક કાર્ય પૂર્ણ કરવા માટે 20 કલાક લે. પૂર્ણ કરવા માટે એટલે કે લીધેલો સમય એટલે કે ટીટી 20 કહેવાય. આવું વાંચીને મારે લખવાનું છે. આપેલ સમયના 80% છે. આપેલ સમયને 80% એટલે કે જો આપણે 100 કલાક આપ્યા હોય ને 100%, તેમાંથી 80% એને સમય લીધો છે એવું કહેવાય. તો બચાવેલો કેટલો હોય? 20. આવું તમને વિધાન આપે તમારે રીતના લખવાનું કે જે આપેલ સમયના 80% છે, એટલે એને જે સમય લીધો છે 80% છે. હવે તમારે સેટિંગ કરી દેવાનું 80 એ 20, તો 20 કેટલા ને 100 કેટલા, કેલ્સી વાપરવાની. કેલ્સીમાં પહેલા લખવાનું 20, પછી પોતાના ભાગ્ય થાય એટલે ભાગ્યા 80 ગુણ્યા કરો 20, તો 20 ની બાજુમાં જવાબ લખવાનો 5, પછી કેલ્સીમાં 100 પછી બરાબર તો 25 આવે. એટલે આપેલો સમય 25 લીધેલો 20 તો બચાવેલો કેટલા? 5. પછી તમને પદ મુકતા આવડે નહીં પડે 80 એ 20, તો 20 કેટલા ને 100 કેટલા પદ મૂકી દેવાનું 2 વખત. સમજ પડે તો વેલ એન્ડ ગુડ. પણ આપેલો સમય તમે વિધાન જોઈ શકો ફરીથી. આપેલ સમયને 80% છે. જે એટલે કોણ? આ લીધેલો સમય. વિધાન વાંચવામાં લોચો વળવો જોઈએ નહીં. બરાબર. કલાક દીઠ વેતનનો દર 60 રૂપિયા છે. આ આપણા બધા કલાક છે. આપેલો સમય 25 કલાકનો હતો, એને 20 કલાક લીધા, 5 કલાક બચાવેલા છે. મારે 4 ગણતરી કરવાની છે. ચારે ચારમાં આપણે જોઈ શકો તમે સમય કાર્ય હેલ્સી રોવેન. તો પહેલા લખી દઈએ આપણે જે આપ્યું તે સમય વેતન પ્રથા, જેનું સૂત્ર છે ટીટી ગુણ્યા આર. સૂત્ર શું છે એનું? ટીટી ગુણ્યા આર. એ પણ સૂત્ર કેવી રીતના લખવાનું એ પણ લખાવાનું છું, પણ પછી પહેલા સમજો કેવી રીતના ગણવાનું છે. તો ટીટી ગુણ્યા આર એટલે કે 20, આર નો જવાબ છે 60, તો 6 દુ 12, 2 બટાકા લગાડી દેવાના. અને વેતન રૂપિયામાં આપવાનું, શું લખવાનું? રૂપિયા. ગુલાબી તમે જાણે. નંબર 2 સમય. ઓકે, એના પછી છે ને કાર્ય છે ને, કાર્ય વેતન છે તો કાર્ય વેતન પ્રથા. એનું સૂત્ર છે ટીએ ગુણ્યા આર, એટલે કે 25 ગુણ્યા 60. 25 ચોક 100 એટલે કેટલા? 1500 એકમ, 1500 રૂપિયા. તમારા આન્સર
1500 રૂપિયા આવવાનો છે. કઈ યોજના મુજબ? કાર્ય વેતન. સૂત્ર શું છે એનું? TA ગુણ્યા સહેલું છે ને. ત્યાર પછી તમને આપેલું છે એલસી યોજના નંબર 3. એલસી યોજના મુજબ વેતન જોઈએ તેનું સૂત્ર આવે ટીટી ગુણ્યા આર પ્લસ 1/3. કોઈ ટૂંકા દાખલા જોયા તો 1/3 કૌંસમાં ટીએસ ગુણ્યા આર લખવાનું, દરેકને યાદ છે. ટૂંકા દાખલા જોયા હોય તો લાંબા દાખલામાં સરળતા જ છે. એલસીમાં ટીટી ગુણ્યા આર પ્લસ 1/2. કોઈની ઈચ્છા 50% લખો તે 50%, કોઈની ઈચ્છા મારે 0.5 લખવા તારી ઈચ્છા તે બધું લખ ને, કોઈ વાંધો જ નથી. પણ કૌંસમાં ટીએસ ગુણ્યા આર, આર ગુણ્યા ટીએસ લખ. સફરજન ઉપર છરી કે છરી ઉપર સફરજન કપાય તો ખબર ને તમને? ટીટી ગુણ્યા આર, તો ટીટી ગુણ્યા આર નો જવાબ તમારી પર છે જ કેટલો? 1200. પછી કેટલાક એટલા બધા હોશિયાર કે ટીટી ની કિંમત 20, આર નો જવાબ 60. એટલે ભાઈ છે તૈયાર તો લખને તૈયાર. 1/3 કૌંસમાં ટીએસ ગુણ્યા આર, 5 ગુણ્યા આર નો જવાબ 60. 1200 માં છેડખાની નહીં કરવી. 60 ગુણ્યા 5, 6 × 5 = 300, 300 ભાગ્યા 2 એટલે કેટલા? 150 રૂપિયા દેગા. તો 1350 રૂપિયા તમારો આન્સર એલસી યોજના મુજબ આવવાનો છે. ખ્યાલ? પહેલા કૌંસમાં ગુણ્યા કરવાનું, પછી ભાગ્યા 2 કરવાનું, પછી આગળ ધંધો કરવા જવાનું. યાદ રહેશે આ એલસી? ઈઝી વસ્તુ છે ને. નંબર 4, રોવેન યોજના મુજબ જોઈએ તો એમાં પણ ટીટી ગુણ્યા આર તો આવે જ. ટીટી ગુણ્યા આર તો એટલો બધો ફેમસ કે વાત જ નહીં પૂછવાનું, બધામાં જ આવે ટીટી ગુણ્યા આર પ્લસ કૌંસમાં ફરી પાછો ટીટી ગુણ્યા આર ગુણ્યા ટીએસ એના છેદમાં ટીએ. આ એનું સૂત્ર છે ટીટી ગુણ્યા આર પ્લસ કૌંસમાં ફરી પાછું ટીટી ગુણ્યા આર ગુણ્યા ટીએસ છેદમાં ટીએ. એકના છેદમાં લખો, આખાના છેદમાં, વચ્ચે તો બધો ગુણાકાર જ છે ને, પણ કૌંસમાં લખવાનું, બહાર નહીં લખવાનું. ટીટી ગુણ્યા આર નો જવાબ તમારી પર કેટલો છે? 1200. 1200 પ્લસ કૌંસમાં ફરી પાછા 1200, ટીએસ 5 અને ટીએ 25. ટીએસ નો જવાબ 5 વડે 5 અને પેલા 20 + 5, 5 × 5 = 25 છે ને. 1200 માં છેડખાની કરવી નહીં. 1200 ગુણ્યા 5 ભાગ્યા 25 કરી દેજો. 240. તો 1440 રૂપિયા થાય. કઈ યોજના? રોવેન યોજના મુજબ. દાખલો કેટલા માર્કનો છે? 10 માર્કનો દાખલો છે. કેટલા માર્કનો છે? 10. 10 માંથી અડધું કામ તો પતી ગયું તમારું. પણ આના માર્ક નથી આપવાના. આપણને તો કીધું કારખાના પડતર શોધો, તો આ તો પૂર્વ તૈયારી, આના કરતા તમને 4 માર્ક આપે. મેન ખોખાના છે. શું કીધું છે? ખોખા માટે વાંચીએ. તો આ બધી યોજના મુજબ મારે કારખાના પડતર બનાવવી પડે, તો લખી દઉં મેં કે ભાઈ કારખાના પડતર દર્શાવતું પત્રક, કારખાના પડતર દર્શાવતું પત્રક. આપણે જે એકમ પડતર પદ્ધતિ શીખી ગયા તે જ છે. સૌપ્રથમ વિગત આપણને પહેલા આપેલું સમય વેતન પ્રથા, પછી કાર્ય વેતન પ્રથા, પછી આપણને આપેલો તો એલસી, અને પછી આપણને આપેલો તો કોણ? રોવેન. લીટી દોરી દે તમને દેખાય એના માટે કે ભાઈ આવું કંઈ આપણે ધંધો કરવાના છે. એ રોવેન, એ એલસી, એ કાર્ય, એ સમય.
થઈ ગયું આટલું. આ રીતના તમારે પત્રક બનાવવાનું. ક્યારે? કારખાના પડતર દર્શાવતું પત્રક. મોસ્ટ ટાઈમપી દાખલો આવે તો આવી જાય, નહીં આવે તો ચાઇના આઈટમ સમજીને બંધ કરી દેવાનું. એના બીજા ભાઈ છે, 4-5 દાખલા આપણે જોવાના છે. તમારો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. મેઇન વસ્તુ આ, તમારા કન્સેપ્ટ ક્લિયર નહીં થાય તમારું કઈ નથી થવાનું. હવે ક્યાંથી શું મૂર્ખ કરતા, આપણને જે ઉપર માલ સામાન મજૂરી આના માટે આપેલું હતું. તો સૌ પ્રથમ લખીએ માલ સામાન. માલ સામાન શું કીધું છે? એક પેદાશની માલ સામગ્રીની પડતર 200 રૂપિયા છે. તો તમારે અહીંયા બધામાં 200 200 200 રૂપિયા લખવાનું. અને કોઈ બહુ સમજ શક્તિ વાળો તો લખી દે રૂપિયા ચાલતા. શું ચાલતા છે? રૂપિયા. સમય, વેતન પ્રથા, કાર્ય વેતન પ્રથા, હેલ્સી ને રોવેન પ્લસ પડતરના પત્રકમાં યાદ છે ને મજૂરી આવતી. મજૂરી એટલે કે આપણે જે હમણાં રૂપિયા આપ્યા છે ને એ બધી મજૂરી કહેવાય. કે ભાઈ સમય વેતન પ્રથા મુજબ તને આટલા રૂપિયા મળશે મજૂરી કરે તો મારા ઘરે. આ સ્ટ્રક્ચરમાં મેં આટલો તને સમય આપા, આટલા રૂપિયા મજૂરી આપા, આવું આવું છે. તો આપણે જવાબ લખવાના. સૌ પ્રથમ સમયનો કેટલો છે? 1200. તો સમયમાં 1200. કાર્યના ઘરમાં જોઈએ તો 1500. હેલ્સીના ઘરમાં ડોક્યુ નાખ્યા 1350. રોવેરના ઘરમાં નજર નાખીએ 1440. પ્રત્યક્ષ ખર્ચા આપ્યા છે આપણને કેટલા છે? 40. તો બધામાં લખવાનું પ્લસ પ્રત્યક્ષ ખર્ચા 40. બધામાં લખવાના કેટલા? 40. અને આ ત્રણનો સંગમ એટલે આપણે એકમ પડતર પદ્ધતિમાં શીખવાડે. શું કહેવાય એને? પ્રાથમિક પડતર. તો આપણે પ્રાથમિક પડતર ગણી નાખીએ. 12 ને 2 14, 14 40. 15 ને 2 17, 17 40. આ થવાના 13 ને 2 15, 15 90. આ થવાના 16 80. સરવાળા કરી દો. 1200 ને 2 1400 ને 40. 15 ને 2 1740. 13 ને 2 15, 1590. 14 ને 2 16, 16 ને પેલા 80 80 એટલે 40 40. થઈ ગયા આટલું. પછી લખતા આપણે પ્લસ કારખાના ખર્ચ. તો આપણને શું મળતું? કારખાના પડતર. જે આપણને પૂછ્યું છે કારખાના પડતર કીધું છે. તો કારખાના ખર્ચમાં શું કીધું વાંચો. કારખાના પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 140%. તો આ જે મજૂરી આપી છે એના 140% કરો તો આપણને કારખાના ખર્ચ મળે. એમ કે જે મજૂરી છે એના કેટલા ટકા આપે? 140%. ફરી રિપીટ કરીએ, તમારી આંખ કદાચ બંધ થઈ ગઈ હોય તો. કારખાના પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ મજૂરીના 140% છે ને ગણવાના. તો 140% કરવા જવાનું એટલે કોના? મજૂરીના. કેટલા ટકા કરવાના? 140. તો 1200 ગુણ્યા 140% કરો તો કારખાના ખર્ચા આવે કેટલા? 1680. 1500 ગુણ્યા 140% કરો 21. 2100. 1350 ગુણ્યા 140% 1890. 1440 ગુણ્યા 140% 2016. થઈ ગયો તમારો કારખાના ખર્ચ. આવી ગયો. વાંચવાનું યાદ રહેશે. આ 140% કરવાનો છે કોના? પ્રત્યક્ષ મજૂરીના. એટલે પ્રત્યક્ષ મજૂરી જે આવી એના 140% કરી દેવો. આવી ગયા આન્સર. પછી તો પ્લસ કરી દેવો. પ્રાથમિક પડતર કારખાના ખર્ચ.
શું મળે? કારખાના પડતર 1440 પ્લસ 1680 કરો 3120 બાજુ 1740 પ્લસ 2100 3840 1590 વત્તા 1890 3480 પ્લસ 1680 પ્લસ 2016 3696 અહીંયા તમારા 10 માર્ક પૂરા થાય. તમે એકવાર એને જોઈ શકો કે રીતના ગણવું છે. આપણી પર જે કોલ આવતો એને આપણે કહી દે ભાઈ શું છે, બરાબર. રકમ જોઈ લેવું. હેલો, ચાલો જોઈએ આપણે આગળ. રકમ જોવાઈ ગઈ તમારી નીચે નહીં, બહુ ગણવાના છે આપણે. તે પણ એકદમ નાની અમથી જગ્યા આપણે થોડું શોર્ટ કરી દઈએ આને. ભાઈ સાઈડ પર થઈ જા. તો આપણે આર્થિક વર્ધિત જથ્થો વર્ધી મૂકવાનો ઓર્ડર 2 વર્ધિત સમયગાળા આપણને આવી. પહેલા આપણે પહેલો દાખલો ટૂંકો દાખલો કોણ યાદ છે ને, તેનો ભાઈ પૂછ્યો આપણને. જો ગણી નાખીએ આપણે, કઈ વાંધો નહીં. આર્થિક વર્ધિત જથ્થો એટલે EOQ, જેનું સૂત્ર વર્ગમૂળમાં 2 ગુણ્યા વ ગુણ્યા પ છેદમાં ક અને ખ. ક માટે વહન ખર્ચ જોવાનો. વહન ખર્ચ એટલે વીમો વ્યાજના સંગ્રહ ખર્ચ ટકામાં છે એટલે કમળનો ક પણ આવે. થઈ ગયું. વર્દી મૂકવાનો ઓર્ડરની સંખ્યા આપ્યું તો ભાઈ ઓર્ડરની સંખ્યા સૂત્ર જોઈ લઈએ આપણે. યાદ છે ને, ઓર્ડરની સંખ્યા વાર્ષિક વપરાશ છેદમાં EOQ અને પછી 2 વર્દી વચ્ચેનો સમયગાળો એટલે કે 2 ઓર્ડરનો સમયગાળો સૂત્ર શું આવે એનું? 365 છેદમાં ઓર્ડરની સંખ્યા. તમે 3 લખી દો તો તમને 1.5 માર્ક તો મળી જવાનું છે. આ તમારું પહેલું પિક્ચર છે, આ બીજું છે ને ત્રીજું. તમારા 3 માર્કમાંથી 4 માર્કમાં તમારા 1.5 માર્ક તો આવી ગયા સૂત્ર લખીને જ. એટલે પહેલા લખી આપ્યું તમને કે ભાઈ સૂત્ર તમને આવડતા લખી દેવું, તમને એના તો માર્ક મળી જાય. હવે વાંચીએ આપણે. તો વાર્ષિક વપરાશ પૂછેલો છે આપણને. ત્રિમાસિક વપરાશ આપ્યો. ત્રિમાસિક એટલે ભાઈ મારે ત્રિમાસિક નું જોઈએ, મારે તો વાર્ષિક વપરાશ જોઈએ. શું જોઈએ? વાર્ષિક વપરાશ. તો ત્રિમાસિક છે તો ભાગ્યા 3 ગુણ્યા 12 કરવાનો. યાદ છે ને, કીધું છે મેં. ઓર્ડર મૂકવાનો ખર્ચ વ એટલે વાર્ષિક વપરાશ. ઓર્ડર મૂકવાનો ખર્ચ એટલે પ 147 એકમ દીઠ કિંમત કમળનો ક 10 રૂપિયા અને ખ એટલે વહન ખર્ચ. આપણને 2 પ્રકારના આપેલા છે, 10 ને 2 એટલે 12%. વીમો વ્યાજ અને સંગ્રહ ખર્ચ એ વહન ખર્ચમાં આવે. 10 ને 12%, બે જ માણસ આપ્યા છે. તો આપણે વાર્ષિક વપરાશ કરી નાખીએ કે ભાઈ 4500 ભાગ્યા 3 ગુણ્યા 12 18,000 આવે. તો વાર્ષિક વપરાશ આપણો 18,000 થવાનો છે. 2 ગુણ્યા વાર્ષિક વપરાશ 18,000 પનો જવાબ 147 કમળનો ક 10
અને વહન ખર્ચ 12%, जैसा लिखा वैसा खेलने का। सूत्રમાં કિંમત મૂકવાની, બે બેઠા જ, વ એટલે વાર્ષિક વપરાશ, પ એટલે ઓર્ડર મૂકવાનો ખર્ચ 147, 147, 147 નહીં 147, ક એટલે એકમ દીઠ કિંમત અને ખ એટલે વહન ખર્ચ. પછી તો કેલ્સી છે તમારા હાથમાં 2 ગુણ્યા 18,000 ગુણ્યા 147, છેદમાં છે એટલે ભાગ્યા 10, છેદમાં છે એટલે ભાગ્યા 12, પછી ટકાનું બટન અને પછી વર્ગમૂળનું બટન, તો તમારો EOQ નો જવાબ 2100 કેટલા આવે 2100 એકમ. બધું કામ કેલ્સી કરી આપે. 2 ગુણ્યા 18,000 ગુણ્યા 147, છેદમાં છે એટલે ભાગ્યા 10, છેદમાં જ છે એટલે ગુણ્યા ની, છેદમાં એટલે ભાગ્યા જ થાય, ભાગ્યા 12% અને પછી વર્ગમૂળનું બટન 2100 એકમ આવે. થઈ ગયા તો ઓર્ડરની સંખ્યા એટલે વાર્ષિક વપરાશ 18,000 ભાગ્યા 2100 તો 8.57, 8.57 વખત. કોઈની છે ભાઈ લગભગ 9 વખત, તો એ વાંધો નથી. બરાબર, તમારે જે લખવું હોય તે. ત્યાર પછી બે વર્દી વચ્ચેનો સમયગાળો 365 છેદમાં 8.57 જ લેવાના, જે વતે જ 365 ભાગ્યા 8.57 42.59 એટલે લગભગ 43 દિવસ. આવું તમારે ચિત્રકામ કરી દેવાનું. બંનેમાં દિવસ લખ્યા હોય ને તમને પ્રશ્નો થાય નહીં, બસ સાહેબને જે લાગતું હોય તે. પછી થઈ ગયા, પોઈન્ટ દેખાવો છે 42.59, અહીંયા 8.57 થાય છે. આટલું ગણાય ઈઝી હતું. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. વિરાટ કોહલી, અનુષ્કા શર્મા બધા જ આવે ને. હવે તમારથી ગણાય તેવું જ છે. આ તો સેમ દાખલો પેલા જેવો જ છે. મારે પેલા બકરી નંબર નીચે ઓળો કરાવવાનો, મેઇન દાખલો. ઉપર આપણે જોઈ ગયા તે જ છે, કારખાના પડતા શોધવાનું. સેમ જ કદાચ રકમ થોડી ઘણી નાની કરી નાખી હોય તો. હોમવર્ક બકરી ન વાંચો, એપ્રિલ માસ દાખલો જે ગણાવો હમણાં તે, અથવા એનો એક ભાઈ, 2 માંથી એક દાખલો 60 માર્કમાં કે 4 માર્કમાં 100% આવશે. આવશે આવશે ને આવશે. નીચે આપેલ માહિતી પરથી એક માસની કુલ મજૂરી અને કલાક દીઠ મજૂરી પણ શોધો. મૂળ પગાર અહીંયા લેવાના, કીધા જ નહીં મળે. મોંઘવારી ભથ્થું અને મૂળ પગારના આટલા આપે. મૂળ પગાર તો બોલ, રજાનો પગાર, મૂળ પગારના 40%. મૂળ પગાર એક ક્વેશ્ચન માર્ક આપે ને પછી આવું બધું આપ્યા કરે. નંબર 4, મૂળ પગાર ને મોંઘવારી ભથ્થાની જે રકમ થાય તેના 10% પીએફ. પીએફ ના રૂપિયા આપ્યા આપણને, અહીંયા કઈ આપેલું છે. નંબર 5, કામદાર રાજ્ય વીમા યોજનામાં માલિકનો ફાળો મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાની કુલ રકમના 8%. એક તો ની મૂળ પગાર આપેલું હતું ને મોંઘવારી ભથ્થું, ને પાછા એના 8% કરવા ગઈ, પાછી થાય. પ્રમાણસર મજૂર કલ્યાણ ખર્ચા માસિક 12,400 છે ને. મહિનાના કામકાજના કલાક 600 આપણને આપેલા છે. રકમ દરેકને વંચાય ને, થોડી ઝાંખી તો તમારે ઝૂમ કરીને જોવી. 6,000 કલાક, 600 નહીં 6,000 છે. તો આપણે હેડિંગ આપી દઈએ. કુલ મજૂરી દર્શાવતું પત્રક. એપ્રિલ માસની મજૂરી છે. કયા માસની છે? એપ્રિલની. વિગત રકમ તમારે લખવાનું. સૌપ્રથમ તો મૂળ પગાર છે, નથી ખબર. મોંઘવારી ભથ્થું, તો મોંઘવારી ભથ્થું મૂળ પગારના 60%. અહીંયા મૂળ પગાર ડેશ, મોંઘવારી ભથ્થું ક્યાંથી મળે? ત્યાર પછી રજાનો પગાર
એ મોંઘવારી ભથ્થાના 40%. મૂળ પગાર જ નહીં મળતા ગણાય નહીં ગણાય ને, લખી દો બેઠી એન્ટ્રી રજાનો પગાર. ત્યાર પછી નંબર 4 તમને પીએફ માં ફાળો આપેલો છે. એમાં એવું કીધું છે કે મૂળ પગાર ને મોંઘવારી ભથ્થું બે જો ભેગા થાય એની રકમના 10%. તો પીએફ આપણને જે આપેલો છે આ 32,000 એ મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાનું સેટિંગ છે. એમ કે આ બેનું સેટિંગ એની જે રકમ આવે એના જો મેં 10% કરું તો મને 32,000 મળે. એમ કે શું કે ખ્યાલ આવ્યો? રિપીટ કરીએ. મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાની કુલ રકમ એટલે મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા બેની રકમ પ્લસ કરે અને 10% કરે તો પીએફ માં ફાળો આટલો આવે. એમ કે આપણે ઊંધી ગણતરી કરી નાખવાની. 32,000 ભાગ્યા 10%. કે 10% પછી આપણા આન્સર આટલા લખવાના ને, તો આપણે ઊંધી ગણતરી 32,000 ભાગ્યા 10% કરો તો કેટલા થાય? 3,20,000. તો મૂળ પગાર ને મોંઘવારી ભથ્થાની રકમ આપણને ભેગી મળી ગઈ. હવે છૂટી કઈ રીતના થાય? તો છૂટી માટે વાંચો. મોંઘવારી ભથ્થું મૂળ પગારના 60%. તો આપણે માની લઈએ કે હવે આપણો જો મૂળ પગાર 100 હોય તો મોંઘવારી ભથ્થું હોય કેટલું? 60. તો આપણે 60 100 જેમ 60 માં વેચી આપવાનો. 100 ને 60 કેટલા વેચી આપવાના આપણે? 3,20,000 ને વેચી અપાય ને. ચલો વેચી આપો. 3,20,000 ભાગ્યા 160 ગુણ્યા કરો 100. તો આ મૂળ પગાર આપણો 2 લાખ હશે. એના 60% કરીએ એટલે 1,20,000. અથવા કોઈની ઈચ્છા મારે તો 5/3 માં વેચી આપું તોય વાંધો નથી. તમારી સમસ્યા તમારા માટે મુબારક છે. થઈ ગયો આટલું. રજાનો પગાર મૂળ પગારના 40% એટલે 2 લાખના 40% એટલે કેટલે 80,000. મૂળ પગાર આપણો 2 લાખ છે. 2 લાખના 40%. થઈ ગયું. કેટલું સિમ્પલ છે. પણ તમારું જે લોજિક લગાવવાનું છે એ ક્યાંથી લગાવવાનું એનો તમારો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. કે મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા રકમના 10% પીએફ છે તો પીએફ ના રૂપિયા આપ્યા ભાગ્યા 10% કરો તો મોંઘવારી ભથ્થું અને મૂળ પગાર બે ભેગો કેટલો મળે? 3,20. અને એના માટે સૂચના છે કે મોંઘવારી ભથ્થું મૂળ પગારના 60%. તો મૂળ પગાર 100 મોંઘવારી ભથ્થું 60 વેચી આપો. છૂટા છેડા 100 જેમ 60 માં 2 લાખ અને કેટલા આવે? 1,20. આપણી ગણતરી થઈ ગઈ. ત્યાર પછી કામદાર રાજ્ય વીમા યોજનામાં ફાળો આપણને તૈયાર આપેલો નથી. કીધું છે કે મૂળ પગાર ને મોંઘવારી ભથ્થાની રકમના 8%. તો મોંઘવારી ભથ્થું ને મૂળ પગાર આપણે ખબર 3,20 છે. તો 3,20 ના કેટલા કરવાના? 8%. તમને દેખાય તમને અમોની લાગણી આવે ને પેલું છેલ્લો દિવસ તમારી અમે લાગણી 3,20,000 ગુણ્યા 8% તમારા માટે લખતો છું. 3,20,000 ગુણ્યા 8% 25,600. થઈ ગયું આટલું. ત્યાર પછી મજૂર કલ્યાણ ખર્ચ માસિક આપેલા છે 12,400. તો આપણી કુલ મજૂરી મહિનાની કેટલી આવે જોઈ લઈએ આપણે. 2 લાખ વત્તા 1,20,000 વત્તા 80,000 વત્તા 32,000 પ્લસ 25,600 પ્લસ 12,400 470. અને આપણને કુલ મજૂરી પૂછે એ પણ આવી ગઈ. કામદાર દીઠ કલાક દીઠ મજૂરી ખર્ચ પૂછે છે લખી દઈએ આપણે. કલાક દીઠ મજૂરી ખર્ચ તો આપણી જે મજૂરી આવે મહિનાની એના ભાગ્યા મહિનાના કલાક આપણને કેટલા આપેલા છે? 6,000. તો ભાગ્યા 6,000 કરી દઈએ તો 1 કલાકના
78.33 78.33 મારી પાસે રૂપિયા લખેલું છે બરાબર 78.33 થવાના છે તમે કહેતા તો આપણે વ્યવસ્થિત લખી આપે તમારા માટે રબર આવી જા 78 પોઈન્ટ રૂપિયા અહીંયા તમારા 7 માર્ક પૂરા થવાના છે થાય આની તેનો ભાઈ છેલ્લે આપણે જે ગણવાનો તે દાખલો બે માંથી એક રહેવાનો જ છે થશે આ દાખલો યાદ રહેશે એક જ દાખલો આપણે ગણલો છે પણ બધા કન્સેપ્ટ ક્લિયર તમારા થવા જોઈએ કે ભાઈ કઈ રીતના ગણવાનું શું લખવાનું છે ત્યાર પછીનો દાખલો એક જોબ પૂરો કરવા માટે કેસ મીરા દાખલા આપણે ટૂંકા દાખલામાં જોઈ ગયા છે ત્યાર પછી આ તમારા માટે હોમવર્ક છે કેસ મીરા છે બરાબર સાથે જેનો ભાઈ રહી ગયો તે આપણે લઈ આવીએ ને કે ભાઈ તો આવી જા 60 માર્કમાં પેલો દાખલો ક્યાં બે માંથી એક હશે 7 માર્કમાં તો છેલ્લે 4 કે 5 માર્કમાં પણ હશે પણ બે માંથી એક દાખલો હશે વાંચો નીચે આપેલ માહિતી પરથી કામદાર અ બ અને ક નું માસિક મહેનતાણું ચિત્રી નાખવાનું આપણે 3 માણસ માટે મહેનતાણું ગણવાનું છે કામદાર દીઠ માસિક પ્રમાણિત ઉત્પાદન 2000 એકમ એટલે કે આપણે તો આ મહિને 2000 કેપેસિટીમાં કામ થાય એટલા એકમ છે એમ કે 100% આટલું કામ થાય એમાં મહિનામાં ખરેખર ઉત્પાદન એકમ આપ્યું કે ભાઈ અ જે છે 1700 એકમનું ઉત્પાદન કરે બ 1500 એકમનું કમળ ન ક 1900 એકમનું ઉત્પાદન કરે એમ કે ખરેખર ઉત્પાદન જે થાય એના માટે વેતન દર આપ્યો છે એકમ દીઠ કેટલા રૂપિયા 2 રૂપિયા મહિને ભાડું ભરવામાં આવે સ્થિર 400 રૂપિયા મોંઘવારી ભથ્થું 500 પ્રવાસ ભથ્થું 200 રૂપિયા વધારાના ઉત્પાદનનું બોનસ પ્રમાણ ઉત્પાદન 80% થી વધારામાં ઉત્પાદન કરવા માટે એકમના દરના ટકા દીઠ 100 લેખે આપે એમ કે રકમ જોઈ લેવ થોડો આપણે પી લઈએ પછી જોઈએ જોઈએ મારું તો પીવાનું થઈ ગયું તમારું પીવાઈ ગયું હશે તો આમાં પણ આપણે લીટા પાડી દઈએ માસિક મહેનતાણું ગણો છે ને વિગત અમદાવાદનો અ બરોડાનો બ અને કારેલી બાગનો ક લખાઈ ગયું આટલું લીટા તમારા હાથમાં જ છે દોરવા માટે અ જે છે એ 1700 એકમ તૈયાર કરે બ 1500 એકમ અને ક 1900 એકમ આપણી કેપેસિટી કેટલી છે મહત્તમ 2000 તેમાંથી 1700 બ આટલા ને ક આટલા આપણે તો શું આપવાનું છે મહેનતાણું થાય કેટલું તે ગણી કાઢે એમ કીધું છે આપણને
તો પહેલું વિધાન તો પ્રમાણિત ઉત્પાદન છે એ કાં કામ લાગે તે આપણે છેલ્લે સમજીએ ને. બકરી નો બ નંબર 2 વાંચો કે ભાઈ મહિનાના ખરેખર ઉત્પાદન જે થાય તે આટલા એકમ એ બી લખી દીધું આપણે. ખરેખર ઉત્પાદન માટે વેતનનો દર એકમ દીઠ 2 રૂપિયા છે. એટલે આપણે જેને વેતન આપવાનું છે એ એકમ દીઠ 2 રૂપિયા એમ કે 1700 એકમ બનાવે તો 1700 ગુણ્યા 2 3400. બ બનાવે 1500 એકમ 3000 અને ક બનાવે 1900 એકમ 2 રૂપિયા કરી દેવાના. કેમ આવું કર્યું તો આપણને વેતનનો દર એકમ દીઠ 2 રૂપિયા આપેલો છે એટલે. પછી આપણને ઘર ભાડા ભથ્થું આપ્યું. ઘર ભાડા ભથ્થું સ્થિર છે, ચલિત નથી. તો અસ્થિર એટલે બધામાં સરખું જ રહેવાનું, બધા માટે એક સમાન. દરેકમાં લખવાના 400 રૂપિયા. પછી આપણને મોંઘવારી ભથ્થું આપ્યું છે, એ પણ સ્થિર છે, બધામાં લખવાના 500 રૂપિયા. પછી આપણને પ્રવાસ ભથ્થું આપ્યું છે, પ્રવાસ ભથ્થું લખવાનું બધું બધામાં જ 200 200 ને 200. ત્યાર પછી નંબર 7 વધારાના ઉત્પાદનનું બોનસ. ઉત્પાદન મજૂરીના આ ઉત્પાદન 80% થી વધે તો ઉત્પાદનના કરેલા એકમોના દર 1% દીઠ 100 રૂપિયા બોનસ એમ કે. તો નંબર લખીએ આપણે આગળ બોનસ. હવે એવું કીધું છે કે 80% થી ઉત્પાદન વધે તો વધારાનો જે એક એકમ છે એના માટે 100 રૂપિયા બોનસ. તો હવે કેટલા ટકા કામ કર્યું? ટકા તો આપણને આપ્યા નથી, ક્યાંથી મળે? તો તમને ટકાવારી ધોરણ 7 માંથી ભણાવવામાં આવે. દરેકને ભાન તો છે ને કે ભાઈ આપણી કેપેસિટી 2000 ની છે, મારી 1700 મેં કરું તો મારી ટકાવારી મને મળી જાય. તમે પરીક્ષા માર્ક લાવેલા છો, તમને ખબર છે કે તમારા 100 માંથી 80 માર્ક આવ્યા, 80% કહેવાય. ખ્યાલ છે ને? તે ધંધો કરવાનો. આપણી કેપેસિટી કેટલી છે? 2000 ની. એમાં 1700 જે આપ્યું 1700 ભાગ્યા 2000 પછી બટન દબાવો કેટલા આવે? 85. તો 85% ઉત્પાદન કરે એમ કે. ત્યાર પછી 1500 ભાગ્યા 2000 પછી ટકા 75%. 1900 ભાગ્યા 2000 એટલે કેટલા? 95%. તો કામ કરે કેટલું? 95%. હવે બોનસ માટે સૂચના શું આપી છે કે ભાઈ 80% થી વધારાના ઉત્પાદન માટે એકમનો દર 1% દીઠ 100 રૂપિયા. એટલે કે 80% થી વધારે હોય તો 1%ના 100 રૂપિયા. એટલે કે 81% હોય તો આપણે 100 રૂપિયા આપવાનું. 82% હોય કેટલા રૂપિયા આપવાનું? 2%, 200 રૂપિયા. 5% હોય તો એટલે કે 85% હોય તો 5% વધી કેટલા આપણને? 500 રૂપિયા. સમજાયું? 80% થી જેટલા ટકા વધે એટલા રૂપિયા ગુણ્યા 100 કરી દેવાનું. પહેલો છે 85% છે તો 85 × 86 એટલે 5% એને વધારે કામ કર્યું. 1%ના કેટલા રૂપિયા ચાલે? 100 રૂપિયા. તો 100 ગુણ્યા 5 એટલે 500 રૂપિયા આવે. 80% થી વધે એવું તો મળે જ નહીં, એ તો ઓછું કામ કરે તો બોનસ અપાતું નથી. કમળનો ક 95% એ પહોંચી ગયો એટલે કે એ માણસ 15% આગળ વધી ગયો. વધી ગયો ને 15%. 95 × 86 15% વધી ગયા. 1%ના કેટલા આપે? 100. તો 15%ના થાય કેટલા? 1500. હવે તમને બોનસમાં સમજ પડી ગઈ એવું માની લો કે 80% જેટલા ટકા વધે 1%ના 100 રૂપિયા. કામ લાગે ભવિષ્યમાં. ધંધો કરો ને ટકાવારીમાં બધા કામ લાગવાનું છે. પછી જે આવે તે આપણું મહેનતાણું. ગણીએ આપણે કુલ મહેનતાણું કેટલું આવે. અ ભાગ કેટલા? બ ભાગ ને ક ભાગ. 3400, 400, 500, 200 ને 500. તો 5000 નો ધંધો કરી નાખે એમ કે.
બકરીનો બ વાળો 41, 41 નહીં 41 થાય આટલું. ત્યાર પછી બાજુવાળો 3800 પ્લસ 400 500 200 અને 1500 6400 આટલા રૂપિયા એને મહેનતાણું મળવાનું છે. કેટલું કેટલું? આટલું થઈ ગયું. પેલો દાખલો કા મોંઘવારી ભથ્થાવાળો કા બે માંથી એક દાખલો 100% આવશે. આવશે આવશે ના આવશે. હવે બાકીના દાખલા આપણે જોઈએ. એલસીમાં આપણું પિક્ચર પટી ગયું છે. એલસીઓના બધા દાખલા આવી ગયા. તમારે સમજવો જોઈએ. હવે છૂટા થયેલા નવા નિમાયેલા કામદારોનું પિક્ચર આપણે જોવાના છે. કામદારોના આધારે આપણે મજૂર ફેરબદલી દર શોધવાના છે. કોના આધારે? કામદારોના આધારે. તો આપણે એક જ દાખલો જોવાનો છે. બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર, સાથે બધા દાખલા જે પણ એન્ટિક હોય તે. તો એક દાખલો આપણે જોઈએ અને આપણું પિક્ચર પૂરું કરીએ. તો દાખલામાં કીધું છે કે 1, 10, 17 કામદારોની સંખ્યા એટલે કે 1 ઓક્ટોબરે માત્ર 2700 કામદાર હતા. આ માસ દરમિયાન રાજીનામું આપી છૂટા થયેલા કામદારો 270. મહિનામાં ઘણા બધા કામદાર છૂટા થઈ ગયા એમ કે 270 જેવા. આ માસ દરમિયાન બરતરફ થયેલા 80 જણા માત્ર કામ જતા રહ્યા એમ કે. નિવૃત્ત થયેલા કામદાર 190 આપ્યા. આ માસ દરમિયાન નવા નિમાયેલા કામદારોની સંખ્યા વિસ્તરણ યોજનાના કેટલા? 1000. ટોટલ 1360 નવા નિમાઈ ગયા એમ કે. સંયુક્ત મજૂર ફેરબદલી દર 30% આપેલો છે. તો ઉપરોક્ત માહિતી પરથી 31/10/17 ના રોજ કામદારોની સંખ્યા શોધો. છેવટના કામદારો શોધવાના છે. તો યાદ રાખજો, દાખલામાં જેનો પણ જવાબ આવે ત્યારે શુભ મુહૂર્ત કરવાનું. આના દાખલા આપણે સીધા નથી, આપણે સીધો દાખલો એનો ઊંધો ગણતા છે. કેવો છે? ઊંધો દાખલો. સંયુક્ત મજૂર ફેરબદલી દર આપેલો છે. તો લખવાનું બેનું સૂત્ર કોનું? સંયુક્ત મજૂર ફેરબદલી દરનું. સંયુક્ત મજૂર ફેરબદલી દર બરાબર છૂટા થયેલ કામદારો પ્લસ નવા નિમાયેલ કામદારો છેદમાં સરેરાશ કામદારો વચ્ચે ગુણ્યા 100. કેમ? તો જવાબ ટકામાં લખેલો છે એટલે. તો આપણને જવાબમાં સંયુક્ત મજૂર ફેરબદલી દર આપણને 30% આપ્યો છે. કેટલો? 30%. તો 30% બરાબર છૂટા થયેલા કામદારો જોઈએ તો આપણી પર 3 જગ્યાથી પ્લસ કરવા જવાનું. એક તો આપણને રાજીનામા આપી જતા રહ્યા, કેટલાક હોશિયારી મારીને જતા રહ્યા, તો કેટલાક ઉંમરના કારણે નિવૃત્ત થઈ ગયા. તો આ ત્રણેય જગ્યાના જે છે એને આપણે છૂટા થયેલા કામદારો કહેશું. રાજીનામું આપીને બરતરફ નિવૃત્ત થયેલા આ 3 નો સંગમ કરીએ તો 540 થાય કે 270 પ્લસ 80 પ્લસ 190 540 540 છૂટા થયેલા નવા નિમાયેલા કામદારો માટે યાદ રાખજો. શું યાદ રાખજો? વિસ્તરણ યોજના હેઠળ 1000 કામદારો એટલે કે આપણે ત્યાં હતા જ જૂના, તે જ પાછા આવી ગયા 1000. તો તે નવા નિમાયેલા કહેવાતા નથી. 1360 માંથી 1000 તો આપણા જૂના માણસ જ છે. તો નવા કેટલા આવે? 360. સરેરાશ કામદાર આપણને ખબર નથી. સરેરાશ એટલે કયા કહેવાય? તો આપણે દાખલા જોઈ ગયા યાદ છે ને, પેલો વધુ વત્તા ઓછું ભાગ્યા 2. તો એ જ છે શરૂઆતના કામદાર
વત્તા છેવટના કામદાર ભાગ્યા 2 એટલે શું મળે? સરેરાશ કામદાર મળે. તો આપણને ખબર નથી, આ 100 છે, બાજુ પલટ કરી દઈએ, અહીંયા ગુણ્યા 100 કરો તો તમે જે આ 30% લખો ને ત્યાં માત્ર 30 જ લખવાનું, અને ટકા લખો તો ગુણ્યા 100 નહીં લખવાનું. આ શીખવાનું છે એટલે આપણે ચિત્રડા ભમરડા કરીને તમને બતાવેલું છે કે તમારે શું લખવાનું. ટકા લખો 100 નહીં આવે, ની ટકા લખો 100 આવે. યાદ રહેશે? બાજુ પલટ કરી દઈએ તો આપણા સરેરાશ કામદારો 540 વત્તા 360 ભાગ્યા 30 ગુણ્યા 100, તો આપણા સરેરાશ કામદાર આવી જાય 540 પ્લસ 360 એટલે 900 ભાગ્યા 30 ગુણ્યા 100, તો આપણા 3000 સરેરાશ કામદાર આવે. કેવા આવે? સરેરાશ. તો સરેરાશ કામદાર છે અત્યારે આપણે કુલ કામદાર શોધવાના. શું શોધવાનું? કુલ કામદારો. એટલે કે આપણો સરેરાશ જે આવે ને એના ડબલ કરી દેવાના. કેટલા થાય? 6000. પેલા જેવું છે, સરેરાશના ડબલ કરી દેવાના 6000. એ 6 માં આપણી પર એક 10 ના કામદાર અને 31 10 ના કામદાર, શરૂઆતના કામદાર ને છેવટના કામદાર આપણને જોઈએ ને. તો એક 10 ના કામદાર કેટલા આપણને આપ્યા? 2700. તો 6000 કામદાર હતા, એમાં 2700 શરૂઆતના, તો અંતે કેટલા આવવાના? બાદ કરી દો. 6000 માઇનસ 70 એટલે 3300. છેવટના કેટલા? 3300. થઈ ગયા? તો તમારા 31 10 17 ના કામદારોની સંખ્યા 3300 મસ્ત મજાના બોક્સમાં લખી આવવાનું. આ રીતના તમારે ચિત્રકામ કરવાનું છે, બરાબર? યાદ રહેશે? થઈ ગયો? તો આ રીતના તમારે ગણતરી કરવાની છે. દાખલો 4 માર્કમાં હોઈ શકે, 2 માર્કમાં બી હોઈ શકે, પણ મહત્વનો દાખલો છે એટલે આપણે આ લેક્ચરમાં લીધો છે. અને આ લેક્ચર એમાં टाइटल આપવાના છે વિશિષ્ટ દાખલા, એટલે કે બધા ઇમ્पोर्टेंट. इसमें से कुछ आने वाला है, कौन सा आने वाला हमको मालूम नहीं, आएगा जरूर. તો સંયુક્ત મજૂર ફેરબદલી હતી, શુભ મુહૂર્ત કર્યું, છૂટા થયેલા, નવા નિમાયેલા. છૂટા થયેલા 3 જગ્યાથી પ્લસ કરવાના, નવા નિમાયેલા પેલા કાઉન્સમાં જે વિસ્તરણ તેને ધ્યાનમાં લેવા નહીં, અને આપણને જે સરેરાશ કામદારો મળે એના ડબલ કરવાના. એટલે શરૂઆત ને છેવટમાં શરૂઆતના 2700 તો અંતે કેટલા આવે? 3300. ક્લિયર થાય આટલું? યાદ રહેશે? સબસ્ક્રાઇબ કરવાનું કરો, સબસ્ક્રાઇબ, લાઈક પણ, અને શેર તમે કરે તમારા મિત્રને, બરાબર? તમારા મિત્ર પર તમને બહુ પ્રેમ, એટલી બધી લાગણી કે તમે તાત્કાલિક આવે તે લિંક સીધું શેર કરી દે ને. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ. આવતીકાલે હજુ એક દાખલા જે અત્યાર સુધી નથી આવ્યા, ઊંધા ચિત્ર દાખલા, તે દાખલા જોવાના છે. તમારું નસીબ સારું એટલે દાખલા ઈઝી આવશે. સારું નહીં તો આપણે દાખલા એના પછી જે લેક્ચરમાં આવશે બધા દાખલા આવશે પરીક્ષા. સીતારામ.